મિત્રો તમને થતું જશે ને કે આ શું વળી દર અઠવાડિયે સોલર પેનલે સાફ સફાઈ કરવાની ઝંઝટ ચાલે જ ને? હું કહું છું કે ના ચાલે. કેમ કે સોલર પેનલની રેગ્યુલર સાફ સફાઈ ના કરવાના કારણે સોલર યુનિટના જનરેશનમાં ઘટાડો આવતો હોય છે. તો આ 5 કિલોવોટની સોલર રૂફટોપ સિસ્ટમ લાગેલી છે જેને છેલ્લા 1 અઠવાડિયાથી સાફ સફાઈ નથી કરેલી. હવે એને સાફ સફાઈ નથી કરેલી તો એના કારણે સોલર યુનિટના જનરેશનમાં શું ફરક પડે છે આજે આપણે ચેક કરીશું. તો મિત્રો આજે તારીખ 28/2/2026 છે અને સાંજના 6 વાગ્યા છે. તો આજના યુનિટ 8.95 થયેલા છે. હવે આવતીકાલે આપણે આજ સોલર રૂફટોપ પ્લાન્ટને સાફ સફાઈ કરીશું અને તેના યુનિટ કેટલા જનરેટ થયા છે એ ચેક કરીશું. તો મિત્રો આજે તારીખ 1/3/2026 છે. આજે સવારે આપણે આપણા સોલર પ્લાન્ટની પાણીથી એકદમ સારી રીતે સાફ સફાઈ કરી દીધેલી છે. હવે સાફ સફાઈ કર્યા બાદ આજે સાંજના 5 વાગે આપણે જેમ જોઈ રહ્યા છીએ એ જ રીતે સોલરના જનરેશન 23.8 બનેલા છે. એટલે કે ગઈકાલે આપણે સાફ સફાઈ નથી કરી ત્યારે એકદમ 8 યુનિટ જ બન્યા હતા અને આજે 23 યુનિટ બન્યા છે. એટલે કે સોલર રૂફટોપના પ્લાન્ટની રેગ્યુલર અઠવાડિયામાં એકવાર સાફ સફાઈ કરવાથી સોલર યુનિટના જનરેશનમાં સારો એવો ફાયદો મેળવી શકાય છે. તો હવેથી દર રવિવાર સોલરની સાફ સફાઈની નામ